આ વિડીયોના નિર્માણમાં સમંદર મૂવીના કલાકારો દ્વારા ભીંડાને ભયંકર હાનિ પહોંચાડવામાં આવી છે. દર્શકો સંભાળીને જોજો. મિત્રો ગેસ્ટ આપણે આવી ગયા છે, તો હવે સૌપ્રથમ આપણે જ્યારે પણ મહેમાન આવે ત્યારે ને ચા ઠંડુ કંઈ એવું ઉપર કરતા છીએ. આપણે એકદમ દેશી રીતમાં તમને ચા પાઈશું. આથી દેશી તો હોય જ ન શકે એમ. માટીના વાસણમાં તાજા દૂધની ચા. વાહ વાહ, આવો દો ચાના તો આશિક છીએ અમે. આ તો ધર્મ છે, અમૃત, ધરતી પરનું અમૃત. મને તો લાગે આ સમુદ્ર મંથન થયું હશે એમાં ચા અને છાસ આ હોવું જોઈએ. આ બે વસ્તુઓ નીકળી હશે. ગુજરાતીના બે વસ્તુ વગર જરાય ન હાલે એમ. ગમે એવું ખાધું હોય તો છાસ તો જોઈએ જ. અને અમારે શૂટમાં તો એવું જ હોય કે મોસ્ટલી ચા પર જ હોય અડધું જીવન. અને શૂટ પર નહીં, ઘણા બધા લોકો કામ બી કરતા હોય છે, નોકરી પર બી જતા હોય છે. એમને જે થોડી વારે રિચાર્જ થતા હોય છે ચા પીને. છાસના તો બીજા બધા બી નામો આપ્યા છે લોકોએ, સરસ સરસ. કાઠિયાવાડી બિયર, કાઠિયાવાડી બિયર એવું કહે છે ભાઈ. એવું સાંભળ્યું છે મેં. મેં કીધું યાર આ ખરું લાયા. તો જો મિત્રો, આપણું વાસણ સાફ થઈ ગયું છે. હવે દૂધ નાખી દઈએ. તો મિત્રો, જો સમંદર મૂવીની જે આપણી આખી ટીમ છે એના એક્ટર્સને આપણે પૂછીએ કે એને કેવી ચા ભાવે. ઓછી ખાંડ, મોળી ચા અને એકદમ વધારે ઉકળેલી કડક. મને ચાનો પહેલો ઘૂંટ માર્યા પછી મારા ચહેરા અને આંખો પર ચમક આવી જાય એવી ચા ભાવે. જેમાં મોડી ચા મને બહુ ભાવતી નથી, એવું નથી. મને ખાંડ થોડીક હોવી જોઈએ, થોડી ગળી ચા મને વધારે ભાવે છે. અને ચા એકદમ કડક હોય અને ક્યારેક એની અંદર આદુ નાખેલું હોય ને બીજા પ્રકારના મસાલા હોય, તો એવી ચા પણ મને ભાવે છે. મસ્ત ઉકળેલી અને મીઠી અને પાણી નાખ્યા વગરની, એટલે કે પેલી દૂધમાં જ ઉકાળી અને મસ્ત રીતે મીઠી ચા. એટલે આપણે કાઠિયાવાડમાં જે હોય છે ને ચા, બસ એ જ આપણી ચા હોવી જોઈએ એમ. એટલે એનાથી જ જે સવાર પડે ને એની મજા છે એમ. એ મીઠી સવાર હોય છે એવું. ચા મને પ્રેમથી બનાવેલી અને પ્રેમથી પીવડાવેલી ચા ભાવે. દૂધ વાળી વધારે હોય, એમાં પકાવેલી થોડી વધારે હોય અને મીઠી હોય, કડક એકદમ કાઠિયાવાડી ચા હોય ને એવી એકદમ મજા આવે પીવાની. તો જો આપણું દૂધ થોડું ગરમ થતું દેખાઈ રહ્યું છે. માટીનું વાસણ છે એટલે જનરલી થોડી વાર લાગતી હોય છે. આપણે સૌપ્રથમ ભૂકી નાખી દઈએ એમાં. કડક બનાવશું અને મીઠી બી બનાવશું. સોરી ભાઈ તમારે, કારણ કે જાજા મત થયા છે એટલે. અને ભાવથી ડાયાબિટીસ નથી ને, બસ તો વાંધો નહીં. તો કીધું તો ખરું કે ગમે તેવી ચા ગમે ત્યાં મળે, ચા તો પી નાખો. અને હોય તો ઇન્સ્યુલિન લઈ લેજો. પણ ચા મીઠી જશે. એટલે એવું ન હોય મેજોરિટી વાળા માઇનોરિટીનો ખ્યાલ ન રાખે, એવું ન હોય. તો જો આપણું ચા છે ઉફાણ આવવાની તૈયારીમાં છે ઓલમોસ્ટ. તો આપણે આદુ છે, સારા એવા પ્રમાણમાં આદુ નાખી દઈશું, કારણ કે અહીંયા બધાને આદુવાળી પસંદ છે એટલે. તો એકવાર થોડુંક મિક્સ કરી લઈ એટલે આદુ છે ને બધું બળી જાય. તો જુઓ મિત્રો, આપણી ચા છે એમાં સમુદ્ર જેટલી ઊંડાઈ તો નથી, પણ ટેસ્ટમાં ઊંડાઈ છે એવું મને લાગે. તો એકદમ જો જૂની રીતથી આપણે આ રીતે વાટકામાં આમ ચા લઈ અને પછી આવી રીતે આમ કપમાં ગાળવામાં આવે. તો આપણી ચા મહેમાનોને પીરસી દઈએ. એકદમ સિમ્પલ અને સાદી કહેવાય આમ, પણ જે ફ્લેવર આમાં ઉભરીને આવે ને માટીના વાસણના કારણે. ઉભા રહી ખરેખર ચુસ્કી વાળી ચા સ્વાદ લો મસ્ત છે. બધું જ માપ છે. એકદમ તમે આમ ડીપ ફ્લેવર જેને ખબર પડતી છે ને એને માટીના વાસણનો ડિફરન્સ સમજાય.
એના સ્વાદની એકદમ ક્લેરિટી પકડાય છે. ડાયરેક્ટર તો ખબર નહીં તમારી પાસે શું શું કામ કરાતા હોય, પણ હું તમે મારા શોમાં આવ્યા છો તો અત્યારે તમને રસોઈના કામ કરાવીશ. ખોટું ન લગાડતા. અરે ના, કરો ને. આપણે બધા કામ કરાશો. તમારી પાસે ભીંડો તોડાવવા છે. જો મિત્રો આપણે છે ને આજે ગુજરાતી એક્ટર પાસે ને ભીંડો તોડાવવાનું કામ કરવાના છે. ભીંડા તો યાર મારી બહુ ગમતી શાકભાજી છે. એવું છે? અને આજે અહીંયા આવીને મને પહેલી વાર ખબર પડી કે આમાં ફૂલ બી હોય છે. હા, ફૂલ આ બધી વસ્તુમાં લગભગમાં ફૂલ આવે છે. અચ્છા. જેમાં બી ફ્રૂટ કયા ફ્રૂટ એટલે ઝાડવાનું ફ્રૂટ એમ. હા. એટલે કોઈ બી ઝાડવામાં ફ્રૂટ આવ્યા પહેલા એનું ફૂલ આવે છે હંમેશા. અચ્છા. ત્યારબાદ જ એમાં ફ્રૂટ્સ આવે કોઈ પણ એમ વાહ. કે શાકભાજી કે વોટેવર એમ. અને કેટલું સરસ ફૂલ છે યાર. એકદમ મસ્ત. નહીં? જો આ રીતે આપણે પકડી હા. અને આવી રીતે બટકાવી નાખશું. Okay. સાવ ઈઝી. નોર્મલી અહીંયા હોલ્ડ કરો ને કે છોડો તૂટી જશે. આમ કરવાનું. ઓહો. પછી આમ કરી લેવાનું. બરોબર છે. પૂરું કમ્પ્લીટ. આ રહ્યું ને. ઓલી બાજુ લ્યો. બસ એ ફેરવી નાખવાનું. યસ, એક ભીંડો તોડી લીધો છે મેં. આ નાની ભીંડુડીઓ છે. ભીંડા ખાધા છે તો બહુ જ. આજે પહેલી વાર આમ વાડીમાંથી તાજા ભીંડા કાઢી રહ્યા છીએ અને આજ ભીંડા ખાવાના છીએ. બહુ ભાગ્યશાળી છીએ અમે. થેન્ક યુ સો મચ નિકુંજભાઈ, આવો અવસર તમે અમને આપ્યો છે. નાખવામાં ભાઈ ફિલ્મની અંદર તો બહુ માણસોને તોડ્યા, પોતાના હાડકાઓ તોડ્યા, પણ આજે ભીંડો તોડી રહ્યો છું. પણ આની એક અલગ મોજ છે. અને ભીંડામાં ફૂલ આવે એ પહેલી વાર જોયું જીવનમાં. હા મોજ. ભાઈ અમે આની પહેલા એક ફિલ્મ કરેલી જેમાં છે ને અમે આવી રીતે વાડીઓનું જ કામ કરતા હતા. રામ ભરોસે કરીને એક ફિલ્મ હતી. તો એટલે એવી રીતે એક્સપિરિયન્સ છે ને. બાકી તો ગામડામાં જ મોટો થયો છું એટલે આ ખેતરોનો અનુભવ તો ખાસો છે. અરે વાહ, સરસ. હા, તમે 300 રૂપિયા રોજમાં ક્યાં ગયો તો મોંઘા ન કરો. ના જ પડીએ. કેટલો ભીંડો તોડી લીધો જો તમે. હા, જો કામ કેવું પડે તમારું. વાહ ભાઈ નિકુંજભાઈ, અત્યાર સુધી તો શાકભાજી માર્કેટમાં લેવા જાય એ તાજું લેવા જાય એવું અમે સમજતા, બરોબર. પણ આ તાજું શું કહેવાય એ આજે ખબર પડી. સીધું છોડમાંથી વાડીમાંથી એને નીકળી તાજું કહેવાય. અને બને આથી તાજું દુનિયામાં કઈ હોય જ ન શકે. કાંઈ ના હોય. આ તમને 5 સ્ટારમાં ન મળે, 7 સ્ટારમાં ન મળે, પણ નિકુંજભાઈ ને મળે. તો જો આપણો ભીંડો છે એને ધોઈ અને થોડીક વાર માટે સૂકવી દઈએ. તો જો આપણે એક વાસણ લઈ લીધું છે, એમાં થોડું તેલ મૂકીશું. આપણે લોટ શેકીશું પહેલાં. ચણાનો લોટ છે. આજે આપણે જે શાક બનાવવાનું છે ને એકદમ ક્લાસિક શાક છે ભીંડાનું. ભીંડાનું મસાલાવાળું શાક. પણ રેસીપી છે એકદમ આપણે દેશી સ્ટાઇલમાં બનાવીશું. જેવી કાઠિયાવાડમાં ઘરોમાં અને અમુક ગામોમાં ખાસ કરીને બનતી આવે છે એ રીતે. પછી આપણે તમે સિંગ તેલ જ વાપરો છો? લોકલ હું એમાં પ્રાયોરિટી આપું કે લોકલ વસ્તુ જે થતી હોય ને હા. આપણે ખરેખર એ જ ખાવી જોઈએ. તો જો આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે. આપણે એમાં લોટ શેકી લઈશું પહેલાં. અને એકદમ હળવા તાપે શેકવાનું હોય. ચણાનો લોટ આપણે લીધો છે. થોડી વાર પહેલાં નાખી ત્યારે આવી રીતે તળિયામાં ચોટી જાય એટલે નિરાતે આપણે ઉખેડી લઈ અને શેકા રાખી રહી. આ લોટ શેકવાનું કારણ? લોટ આપણે શેકી નાખીએ ને થોડો, તો આપણે જ્યારે આનો મસાલો કરશું ને તો મસાલો લાસ્ટમાં આનો કરવાનો હોય. અને બીજા નંબરમાં જો આપણે કાચો મસાલો કરીને નાખીએ ને તો એ પેટમાં થોડુંક તમને એસિડિક લાગે ખાધા પછી. અચ્છા. એટલે આ નાની નાની જે આવી વસ્તુ હોય ને એ જ તમારા કુકિંગને ખાસ બનાવે, એમ રેસીપીને ખાસ બનાવે. આમાં તમે જેટલું તેલ નાખ્યું છે એના કરતાં વધારે પડતું તેલ પડી જાય તો શું થાય? વધારે પડતું તેલ પડી જાય ને તો પછી એક તો શાક છે ને હેવી બની જાય, ફેટ હેવી બની જાય. ફેટ હેવી બની જાય ને એટલે તમને ખાવામાં જે નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સનો જે ટેસ્ટ હોય ને, જેમ કે આમાં ચણાનો લોટ છે તો એ નેચરલ છે, ભીંડો છે તો એ નેચરલ છે, તો એનો ટેસ્ટ છે ને એ જતો રહીએ. એટલા માટે તેલ
માપનું હોવું બહુ જરૂરી છે. તેલ આપણે શું કરવા નાખવાનું છે હકીકતે, તેલથી કોઈ સ્વાદ નથી આવતો, અચ્છા. પણ તેલ છે આ વસ્તુને એક અવરોધક તરીકે કામ આવે. અવરોધક તરીકે કઈ રીતે? તો કે લોટને છે ને બળવા નહીં દે. કારણ કે કુકિંગમાં શું હોય, જે પણ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય એ પોતે કેટલા ડિગ્રી હોલ્ડ કરી શકે છે ને, એટલા માટે આપણે તેલ નાખવાનું. અચ્છા. એટલે તેલ એક એવું માધ્યમ બની જાય જે પોતે હેવી ટેમ્પરેચર હોલ્ડ કરી નાખે ને, બીજી વસ્તુને બળવા ન દે, આનું કોટિંગ થઈ જાય ને, એટલા માટે તેલનો કુકિંગમાં ઉપયોગ કરવામાં આવે છે. તારે કઈ પૂછવું છે ભાઈ? ના ના બાબુ, આ કયું તેલ વાપર્યું છે આમાં? આપણે કાઠિયાવાડી રસોઈમાં આમ જોઈએ ને તો સિંગ તેલ જ વપરાય મેજોરિટી. હું તો એ જ પ્રિફર કરું છું. અમે ઘરે જ ખાઈ છીએ, બધે અહીં જ વાપરીએ છીએ, અને બીજા લોકોને ઘણાને હું જમાડતો એમાં બી આ જ વાપરું છું. મેજોરિટીમાં મારે સિંગ તેલ જ હોય છે, કારણ કે એ છે ને સિંગ તેલ ગુડ ફેટમાં આવે. જેમ કે આપણે ઘી છે, માખણ છે, બરાબર, એવી રીતે આ સિંગ તેલ બી સારા ફેટમાં આવે. અમુક ખરાબ ફેટ બી હોય છે, જેમ કે આપણે કેમ કે પામોલી ન ખાવું જોઈએ, કપાસી તેલ ન ખાવું જોઈએ, બસ એ રીતે. તો આમ તમે આમ લાગત કેટલા માણસની રસોઈ તમે બનાવી શકો? આવું બનાવવું હોય આપણે? હું બલ્કમાં બી સ્કેલમાં બી રસોઈ કરી શકું એમ. જેમ કે મેં અમદાવાદ હમણાં છે ને આપણે લાસ્ટ વિન્ટરમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલ છે ને, એમાં મેં મારા સ્ટોલ કર્યા હતા 2. તો ત્યારે હું ડેઈલી 1000+ માણસોની રસોઈ બનાવું. ગુંદા તમે પહેલા ક્યારે તોડ્યા છે? ના ગુંદા નથી તોડ્યા મેં. ખાધા ક્યારે? હા ખાધા ક્યારે? હા ગુંદા ખાધા છે. શું ભાવે ગુંદાનું તમને? ગુંદાનું મને અથાણું બહુ ભાવે છે. હા, આપણે ગુંદાનું આજે છે ને એક ફ્રેશ અથાણું બનાવે છે. એવું છે? યસ. વાહ. સમંદરમાં ગુંડાઓ બન્યા છીએ અમે, અને અત્યારે ગુંદાઓ તોડી રહ્યા છીએ. આમ તો મારું ફેવરિટ ગુંદાનું અથાણું છે, અને મેં ક્યારેય આમ તો છે ને ક્યારેય ગુંદા તોડ્યા નથી, કે ક્યારેય મેં ગુંદાનું ઝાડ જોયું નહોતું. આજે મેં પહેલી વાર જોયું ઝાડ. અને આજે તમે જે રીતે ફ્રેશ અથાણું ખવડાવવાના છો, હું તો રાહ જોઉં છું ભાઈ કે હવે આનું ફ્રેશ અથાણું બને અને આપણને ખાવા મળે. પાક્કું ગુંદુ છે. ભાઈ આ બહુ મીઠું લાગ્યો. કાચા ખાઈશ ભાઈ? પાક્કું યાર, ખાધા મીઠા લાગે. તો મિત્રો અત્યારે થોડી આપણે પ્રોસેસ છે ફાસ્ટ ફોરવર્ડ કરી છે. ગુંદા છે અહીંયા જો કાપેલા રેડી રાખ્યા છે આપણે, અને એમાં આપણે મસાલો કરી લઈએ. સૌપ્રથમ મીઠું નાખી દઈએ. કેરી છે અને ગુંદા થોડા ચીકણા, એટલે થોડું મીઠાનું પ્રમાણ આપણે વધારે રાખીશું. જો તમને બહુ મીઠું પસંદ હોય તમે ઓછું બી રાખી શકો છો. ત્યારબાદ આપણે કેરી નાખી દઈ. કાચી કેરી છે કાપેલી, ચોરસ કટકા કર્યા છે નાના નાના, તમે જો એ રીતે. થોડી હળદર, તીખાસ માટે લાલ મરચું, અને આપણે સારા એવા પ્રમાણમાં રાઈ નાખીશું, રાઈના કુરિયા. ત્યારબાદ ધાણાના છે આપણે કુરિયા, એ ઓછા નાખવાના, થોડાક જ ખાલી સુગંધ માટે. એટલે તમારું વાથણું કદાચ આ 1-2 દિવસ રાખવાનું થાય ને તો બી બગડે નહીં. હું પ્રિફર કરું છું કે આને વધીને વધીને 2 દિવસમાં ખાઈ જવું જોઈએ. કારણ કે આની જે મજા છે ને, આની ક્રંચની મજા છે, આની જે ક્રિસ્પીનેસ છે ને ગુંદાની, એ આને એકવાર સારી રીતે આપણે મિક્સ કરી દઈએ હવે. અને આપણે થોડું તેલ નાખીશું. આપણે અથાણાને કોટિંગ થઈ જાય ને એટલું જ. એનું કારણ એ છે કે અથાણું જો તેલનું કોટિંગ થઈ જાય ને તો એને ડાયરેક્ટ ઓક્સિજન ન લાગે. અને ઓક્સિજન જ્યારે ડાયરેક્ટ કોઈ પણ વસ્તુને ન લાગે ને ત્યારે એ વસ્તુ છે થોડા લાંબા ટાઈમ સુધી બગડે નહીં. બસ એટલા માટે જ. બાકી તમારે સાવ ફ્રેશ ખાવું હોય તો તમે તેલ ના નાખો તો બી ચાલે. પણ આ તો આથણું છે 1-2 દિવસ બચી જાય તો તમારે બગડે નહીં અને કાળું બી ન પડે. તો આપણે જો ભીંડો આ રીતે પાછળના નાગરના ભાગ કાપી આ રીતે ગોળ આપણે એને કાપી લઈશું. મીડિયમ છે જો રીંગ, સાવ પાતળી બી નથી અને ખૂબ મોટી બી નથી. એ રીતે રીંગ આપણે કાપી લેવાની છે. તો મિત્રો આ છે ફોલેલું લસણ, અને એમાં આપણે નાખીશું લાલ મરચું,
આપણે એકદમ દેશી કાઠિયાવાડી ચટણી હોય છે વઘાર માટે અતિ મહત્વની છે, એ બનાવીશું. નિકુંજભાઈ, હા આ તમે બધો મસાલો નાખી દીધો, હા, તો હું શું કહું, હવે આપણે કંઈક અમને કંઈક કરવા દો એમ અમને. એટલે તમારે ખાંડવી છે ચટણી? હા, ખાંડીએ એટલે આવો આવો ટ્રાય કરીએ. ટ્રાય કરો. આવો આવો, હાલો. તો આપણા જગજીતભાઈ અને માઇકલભાઈ આવી ગયા છે. ચાલો આજ તો હું આલી બાજુ બેસીને જોઉં, મને મજા આવે. હવે આમાં તમે બેસીને જુઓ. આ બરોબર પકડ્યું છે ને? ઊંધી સાઈડ કરી નાખો ભલે. હા, બરોબર. હવે ખબર જ ના પડે. એમ બસ એકદમ હળવેળો નિરાત નિરાત. ભાઈ આવડે? ના ના બરોબર છે. ખાંડતા આવડે છે? નિકુંજભાઈ ને ખબર ભાઈ. તમને ખાંડતા આવડે છે? લસણ ફૂલતા ફાવી જાય પણ એટલે આમાં હા બસ આમ જ કરવાનું છે ને બીજું શું છે કે કઈક માપસર હોય છે. નિકુંજભાઈ તમે ગાઈડ કરજો, આ તમારું ફિલ્ડ છે આ. એટલા માટે જ નથી કહેતા, આપણે ગુજરાતીમાં કહેવત છે ને, તમને કોઈ ચટણી ખાંડવાય ન રાખે. એટલે થાય ને, તમે ચટણી ખાંડવા રહેવા દો ને, તમે એક્ટિંગ કરો એ બરોબર છે, મને ખાંડવા દો એટલે હું છે ને બરોબર કરી દઉં, તમે જોવો ને મજા કરવા જ. એટલે જો તોય તમે આમ નહીં કઈ થયું જ નથી, કઈ થયું જ નથી. અરે એમને બનાવો તો ખોટું બગડી જશે. એ છે ને 1% કઈ નહોતું થયું આમાં. તો જો આપણું વાસણ અહીંયા આવી ગયું છે માટીનું પાછું. હવે ભીંડાના શાકના વઘારની તૈયારી કરીશું. ઘણું બધું શાક છે એટલે મેં થોડું સાજું તેલ આજે મૂક્યું છે, તેમ શાકની ક્વોન્ટિટી બી જાજી છે નોર્મલ કરતાં. તો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં સૌપ્રથમ આપણે આખું જીરું નાખી દઈ. ત્યારબાદ થોડી હિંગ નાખીશું આપણે, અને તરત જ આપણો ભીંડો છે એ નાખી દઈશું. એકવાર સારી રીતે મિક્સ કરી લઈ. હજી જે આપણે વધારાનો ભીંડો છે બીજો એ બી નાખી દઈ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈ. બસ આને બિલકુલ હળવળવા તાપે આને નિરાતી નિરાતે પાકવા દઈશું આપણે. તો માઇકલભાઈ કોઈ શાક બનાવ્યું કે નથી બનાવ્યું? બનાવ્યું છે. હા કોરોના હતો, હા લોકડાઉન હતું, જ્યારે બધું જ બંધ થઈ ગયું હતું અને બહાર જવાની મનાઈ હતી. કોરોનાનો સમય તો બધાને ખબર જ છે. ત્યારે ઘરની અંદર શાક બી બનાવ્યું છે, રોટલા બી બનાવ્યા છે. અરે વાહ. પણ એ કોરોના પછી છે કે અત્યારે લગભગ 3 વર્ષ પછી અત્યારે હું આ શાક બનાવી તો નથી રહ્યો, પણ આ હલાવી રહ્યો છું. અને શું કેવું ફીલ થાય ભીંડાનું શાક હલાવતા હલાવતા? પહેલી વાર ભીંડાનું શાક હું હલાવું છું. આમ તો મેં થોડું ઘણું શીખ્યું છે રસોઈમાં. પહેલાં હું બટેટા પૌવા બનાવતા શીખ્યો હતો, અને એના પછી હું પનીરનું શાક, પનીર ભુરજી ને બધી પનીરની પંજાબી સબ્જીઓ હું ઘરે ઘણી વખત બનાવતો હોઉં છું. પણ મેં આ ગુજરાતી આપણી સબ્જીઓ મેં ક્યારેય ટ્રાય નથી કરી, એમ કે મેં ક્યારેય બનાવી નથી. આ ભીંડો તો ચીકણો હોય, પણ આ મારો ફેવરિટ છે અને પહેલી વાર હું આ શાક હલાવી રહ્યો છું. તો જો મિત્રો, આપણો ભીંડો છે સારો એવો પાકી રહ્યો છે. એમાં ચિકાસ હોય એ આપણે દૂર કરવા માટે ટમેટા નાખીશું. થોડા ખટાશ થોડી આવશે એટલે ચિકાસ એની દૂર થઈ જશે. કારણ કે મિત્રો એકદમ ઓર્ગેનિક ભીંડો છે ને, અને ઘરનો વ્યવસ્થિત પાકેલો, એટલે થોડી ચિકાસ આપણે પાકવાટાને દેખાડ્યા, પણ જ્યારે પાકી જશે ને ત્યારે ચિકાસામાં બહુ રહેશે નહીં. ત્યારે બધી ચિકાસ જો આ દેખાય ને એ દૂર થઈ જશે. તો આને વચ્ચે વચ્ચે આવી રીતે આપણે હલાવી રાખશું, જેથી ભીંડો બધું એકસરખું પાક્યા રાખે. ખટાશ આવી ગઈ એના કારણે આ જે ચિકાસ છે એ બી દૂર થતી જાય. દેશી ટમેટા હતા, આપણે ખટાશથી ચિકાસ ઓછી કરવા માટે નહીં ખાતા. હવે આ નોર્મલ જે ટમેટા આવે છે એ હું થોડા નાખી દઈશ, જે શાકમાં એક થોડીક ભીનાશ આવી જાય, અને આપણે લોટ નાખીએ ત્યારે શાક ડ્રાય ડન લાગે આવું. અને આને પાછું પાકવા દઈએ. આપણું શાક છે એમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે એમાં લસણવાળી ચટણી છે એ નાખીશું. આવી થોડી હું જગ્યા બનાવીશ જેથી તેલ આમાં નીચે આવતું રહીએ, અને આપણે ચટણી અહીંયા નાખીને પકવી લેશું.
આની પાછળ નાખવાનું કારણ એ છે કે આપણે ભીંડો છે એ ખાલી તેલમાં અત્યાર સુધી ફ્રાય કર્યો, અને જો પહેલાં ચટણી આપણે નાખી દઈએ ને તો અત્યાર સુધીમાં એ મસાલા તો બધો બળી ગયો હોય. તો જો આપણી ચટણી છે તેલ બધું ભેગું થયું અને એમાં આવી રીતે તમને કીધું ને ફ્રાય થઈ જાય, અને પછી આવી રીતે મિક્સ કરતી જવાની એટલે એ પાકતું જાય ને બધા મિક્સ થતું જાય. પછી આવી રીતે હલાવી નાખવાનું એટલે બધામાં આપણો લસણનો ટેસ્ટ છે એ પ્રોપર બેસી જાય. આમાં તેલ હજી થોડું વધારે દેખાતું હોય છે, પણ મિત્રો આમાં ઘણી બધી વસ્તુ પડવાની છે એટલે કદાચ તમને અત્યારે જોતાં એવું લાગશે કે તેલ થોડું વધારે છે. પછી આમાં લોટ ને બધું મસાલાની બધું પડશે એટલે જ્યારે શાક એન્ડમાં તમે જોશો ને તો એકદમ વ્યવસ્થિત તમને દેખાશે. થોડી હળદર નાખીશ જેથી શાકમાં થોડોક કલરમાં ઉઠાવ આવે, બહુ જાજી નહીં નાખીએ આપણે. એકવાર મિક્સ કરી લઈ એટલે શાકમાં જો પાછું વાઇબ્રન્સ થોડોક આવી ગયું. અને નિરાત એકદમ પાકવા દેવાના, એ જ મજા છે આ શાકની. આમાં મિત્રો હું થોડોક ગોળ નાખું છું, મીઠાશ માટે નથી નાખતો પણ એક સુગંધ અને લોટ આપણે નાખવાના છે એની મોડાશ હોય ને એ દૂર કરવા માટે, એટલા માટે અહીંયા થોડો ગોળ નાખું છું. જો તમારે ન નાખો તો બી ચાલે, પણ અહીંયા મેં દેશી ટમેટા નાખ્યા છે એટલે ખટાશ થોડી એવી ન થાય, એટલા માટે હું અહીંયા મીઠાશનો ઉપયોગ કરી રહ્યો છું. એકવાર મિક્સ કરી લઈએ આને. નાખીશું લાલ મરચું તીખાશ માટે. તો જો મિત્રો આપણું શાક મારે જેવું જોઈએ છે એવું પાકી ગયું છે પરફેક્ટ. હવે આપણે એમાં ખૂબ સારા એવા પ્રમાણમાં ધાણા ભાજી નાખીશું. થોડા ધાણા ભાજી વધારે જ નાખીશ કારણ કે આપણે આ છે ને ભીંડી મસાલા બનાવી રહ્યા છીએ એટલા માટે. આમાં કોથમરી ફૂલ જોઈ કારણ કે લોટ આવે ને તો આમાં તીખાશ બી થોડી વધારે રાખવી પડે આપણે કમ્પેરેટિવલી, અને સુગંધ માટેની જે વસ્તુ હોય એ બી થોડી વધારે રાખવી પડે. ત્યારબાદ હવે આપણે આમાં લોટ છે ને શેકેલો એ નાખી દઈશું અને એકવાર મિક્સ કરી દઈશું. હજી થોડા ધાણા મને ઓછા લાગે છે એટલા માટે હું થોડા નાખીશ હજી, કારણ કે ધાણા દેખાવાના નથી મિત્રો, એકદમ ગળી જશે. અને 1-2 ચમચી લોટ બી નાખીશ હજી હું તારે. એકવાર પાછું મિક્સ કરી લઈ. થોડો લોટનો મસાલા જેવું લાગવું જોઈએ ને, અને બધો મસાલો અને તેલ ને છે એ સાથે આવી જવું જોઈએ, બસ એ જ આ શાકની ખાસ વાત છે. એટલા માટે આપણે જોઈએ એ પ્રમાણે નાખ્યા રાખવાનું થોડી થોડી વારે ચેક કરીને. તો જો આપણું ભીંડી મસાલા શાક છે એ રેડી થઈ ગયું છે, મારે જોઈ છે એવું કમ્પ્લીટ છે. હવે આપણે ઉતારી લઈએ. ભાઈના રાતમાં મોત છે. અમારું ગાયો બી તમારું દહીં. ઓહો હો. ફોટો પાડે લખ્યું જ છે સુખ ભોગવવાનું તો. તો ભોગવીને જવું જ પડે, છુટકારો નથી હો કે. ફાઇનલી ચાખી લઈએ કેવું બન્યું છે. જોરદાર. હા ભાઈ. ભાઈ એકડો. વાહ, અદ્ભુત. ભાઈ મારાથી તો રોકાશે નહીં. હવે હું ફૂલ કોન્સન્ટ્રેટ ભીંડામાં જે બનાવતી વખતે પેલું નહોતું ચિકાસ, ત્યારે જરાય પી નથી. બધું એક નંબર છે. નસીબમાં સુખ લખ્યું જ છે તો ભોગવવું પડે. નસીબમાં હવે સુખ ભોગવવાનું લખ્યું જ છે તો શું કરીએ. અને આટલું અદ્ભુત નિકુંજભાઈએ કેટલા
પ્રેમથી બનાવ્યું છે અને આટલું ઓર્ગેનિક ફૂડ ખબર નહીં છેલ્લે ક્યારે ખાધું તું. એટલે ફૂલ મોજ જ છે, અખંડ મોજ. આમ શાકભાજી તોડી અને આખું જોયું, બધું બનાવ્યું અને હવે ખાઈ છીએ અમે. ઓર્ગેનિક અનુભવ છે. ભાઈ પીરસતા હતા ત્યારે જે પાણી નીકળતું હતું ને મોઢામાં, હા હા હા, જ્યારે પીરસતા હતા ત્યારે મોઢામાં સલાઈવાની સુનામી આવી ગઈ હતી, અમારી અંદર ભરતી આવી ગઈ હતી કે વિશાલભાઈ હતા ને, એને આ મરચા બહુ ભાવે. 2 hours later. હો ઉદયભાઈ, સલમાનભાઈ, સુલતાનભાઈ, રતનસિંહ, જોઈ લ્યો ખાઈ ખાઈ નહીં તમે તો સુઈ ગયા હરકા કરીને. કોઈ ઊંઘ જ ખાઈ આવે આવે તો સુઈ જવાનું. આપણે વાત કરવાનું નક્કી નહોતું કર્યું, તમારે વાત કરવાની છે. હે કરવાની છે પણ એટલું ખાધું છે કે નકરી ઊંઘ જ આવે છે અત્યારે તો. આ પવન તો જો ભાઈ, એટલું પ્રેમથી જમાડ્યું, હા. મજા આવી ગઈ. શું સૌથી વધારે તમને શું મજા આવી? ભીંડાનું શાક, એનો જે ઓરિજિનલ ટેસ્ટ બધા ઇન્ગ્રેડિયન્ટ્સનો હતો એ એવો ને એવો જ હતો. ભીંડાનું શાક જો મારું તો ફેવરિટ છે, જગુનું ફેવરિટ છે. હા. ભાઈ મને બી બહુ આટલું મજા ઓર્ગેનિક, આટલું સાત્વિક બહુ જ ટાઈમ પછી ખાધું. એટલે કે આમ મેં તો આવું વાડીવાળું તો પહેલી જ વાર ખાધું છે મારી લાઈફમાં. બરોબર. અને આને- પેલું ગુંદા ને કેરીનું અથાણું, એમ એક એનો જે નંબર. ચટકારો હતો ને ભાઈ, એ છાશ તો છાશ, તો પછી માખણ. climax કરી દીધું. હા, હું ઘેર ચડાવી દીધું. અને મરચા શેકેલા યાર. મરચાં, હા. શેકેલા મરચા, એની બી મોજ હતી. તો ચાલો આપણે હવે રહેતા રહેતા તમારી મૂવીની વાત કરીએ. મેં ટ્રેલર જોયું, ગીત દી બધા જોયા, ખૂબ મજા આવી. મને એમાંથી ઘણું બધું જાણવા મળ્યું, રસ બી મળ્યો. એક જે મૂવીવાળા શોખીન માણસો એને હોય ને એ ટાઈપનું ટ્રેલર જોઈને. તમે અહીંયા વાળી આવ્યા તો તમને શું લાગે, તમે અહીંયા આવીને શું શું જોયું, જાણ્યું ને કર્યું? પહેલાં તો છે ને, જો આપણે ચૂલાની ચા પીધી છે સવારમાં, અને તમે અહીંયા આટલી મહેનત કરો છો કે જે ખારા પાણીનો વિસ્તાર છે અને છતાંય મીઠા પાણીમાં અહીંયા તમે ખેતી કરો છો, અને ખેતીમાં તમે અનાજ ઉગાડ્યું છે, ફ્રૂટ્સ ઉગાડ્યા છે, શાકભાજી ઉગાડ્યા છે, એટલે એ જોઈને, એ મહેનત જોઈને મજા આવી ગઈ કે લોકો અહીંયા તો થાકી જાય કે બરાબર. અહીંયા યાર ખેતી ના થાય, અહીંયા કાંઈ ના થાય, અહીંયા 20 ના 0 જ થાય. માઈકલભાઈ તમારું શું કહેવું છે? નિકુંજભાઈ, હું અમદાવાદમાં જ રહ્યો છું અને ઉછર્યો છું, પણ મારા જેટલા પણ મિત્રો ગામડામાં રહેલા છે એ બધાએ કાયમ મને વાતો કરેલી છે કે અમે તો વાડીએ જઈએ, જમવાનું બનાવીએ અને જાતે જ શાકભાજી તોડીને બનાવીએ, તું ક્યારેક ચાલ અમારી વાડીએ, તને વાડીએ બોલાવીશ, એવી ઘણા બધા મિત્રોએ વાત કરેલી છે અને જવાનું જ છે. પણ એનાથી મને કાયમ એવું થતું હતું કે યાર આ કેવો અનુભવ હશે, પણ મને ફાઇનલી આજે અનુભવ કરવા મળ્યો. વાડી પર આવીને એકદમ તાજું નવું શાકભાજી, એકદમ સાત્વિક રીતે જમવાનું મળ્યું તો બહુ જ આનંદ આવી ગયો મને. અને થોડી ઘણી મહેનત બી અમે કરાવી છે, ખબર નહીં કેવી કરી, ભીંડો તોડ્યો. આ ભાઈ તમે ગુંદા અને પેલા ત્યાં આપણે શું પેલા ધોળા જાંબુ વ્હાઈટ કલરના, ભાઈ આને કંઈક ખવડાય છે. ચટણીઓ વાટી. હા, લસણની ચટણી, એ બધું બરાબર. કે ભાઈ કેવી રહી છે, આપણને તો એટલો અનુભવ નથી એટલું. પણ તમારો કેવો અનુભવ રહ્યો? અમને અહીંયા અમે આવ્યા અને અમે આ તમારું થોડું કામ વધાર્યું એવું કહીએ કંઈ, પણ ના, તોય કામ વધાર્યું તો નથી. મને તમારો ઓલો એક મૂવીનો ડાયલોગ બહુ ગમે છે, એ કયો તો, એ તમે જરા કયો તો. છેલ્લે ટ્રેલરમાં બોલે છે ને, તું મને વેપારે ન શીખવાડ ને વ્યવહારે ન શીખવાડ, એ બે મને તારા કરતા સારું આવડે છે, એવો ડાયલોગ છે. હા, ઓહો, તો મારે તો ખાલી હવે એટલું જ કહેવાનું રહીએ, તમે મને રસોઈ ન શીખડાવો, તમે મને ખેતી ન શીખડાવો. ના, તમે જે એક્ટિંગ કરો છો ને ભાઈ, એ બરોબર છે. અને ટ્રેલર જોતા ખરેખર બહુ મજા આવી. અને હવે એમ લાગે છે કે થિયેટરમાં આવે એટલે પહેલા શોની પહેલી ટિકિટ લઈ અને જલ્દીથી વહેલી તકે પહોંચી જાય. તમે અહીંયા આવ્યા, મને બી ખૂબ મજા આવી, ઘણું બધું જાણવા મળ્યું, શીખવા મળ્યું તમારી પાસેથી. અને મને હંમેશા મજા આવે લોકોને ખવડાવવાની. અને મારા દર્શકોને બી હું અપીલ કરીશ કે સમુદ્ર મૂવી જે આપણે નજીકના ટાઈમમાં 17 મે આપણા સિનેમાઘરોમાં આવી રહ્યું છે, તમે બી ફેમિલી સાથે જોવા જાજો. ગુજરાતી સિનેમામાં ખાસ કરીને આ ટાઈપના મૂવી બહુ ઓછા આવ્યા છે અત્યાર સુધીમાં,
અને ખાસ કરીને મને શૂટિંગનો ને બધું શોખ છે, એટલે હું મારે એ ભાષામાં કહું તો જે સિનેમોટોગ્રાફી છે, જે વિઝ્યુઅલ્સ અમુક જે લીધા છે, અને જે રીતે સ્ટોરી ટેલિંગ થયું છે ને ભાઈ, કે ના ગુજરાતમાં બી લાગે, હવે આપણે પ્રાઉડ ફીલ થાય કે ગુજરાતમાં બી લેવલના મૂવી બનવા માંડ્યા છે. તો હું તમને બધાને અપીલ કરીશ કે તમે બી ફેમિલી સાથે જોવા જાજો. થેન્ક યુ. તો ભલે ત્યારે ઉદયભાઈ, તમને તમારો વેપારી મુબારક અને તમને તમારો વ્યવહારી મુબારક. તું મને વેપાર નો શીખવાડ ને વ્યવહાર નો શીખવાડ, એ બે મને તારા કરતા હારા આવડે છે. દરિયાને કાંઠો